સીતારામ. સીતારામ. જાઓ ઝાડવાનાજીને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ. સીતારામ. બાપા તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. હારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું મહિનો દી લગન અહીંના રોટલા ખાધા છે અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરા એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આય મૂકો. હાલો માહુપારી. તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા મારી, તમે તો બહુ ચમત્કારી. હવ હરાવાના થાય એમ? પણ એમાં એક વાત છે. હા. માના પારે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી મા પાસે માંગશો એ પ્રમાણે હવ હરાવાના થાય. લ્યો થઈ, જય માતાજી. હા, એલા આમ કરીને હાલતા કા થાવ? હાલો, ભૂલી ગઈ. કાવડિયા મૂકો, કાવડિયા મૂકો. આહું વાત રૂપડી. હા, અમારી પાસે એટલા જ છે. એટલા જ છે? હા. કાંઈ વાંધો નહીં. આ જેટલા છે ને હા. એટલા દી પ્રેમી તમારી હારે રહેશે બસ. એમ પછી પછી હું વયો જાશે. એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો. સારું, જય માતાજી. જય માતાજી. જય માતાજી. એને રમો ને લહેર કરો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો નો પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવી. રોજે રોજના વાયદા હારા નથી. હું કઈ વનચંદ ની જેમ વેપારી નથી. નકર પછી તારું બળદ ને ગાડું. હવે જે પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી.